જે આપણે મનીષ દેસાઈ, પ્રમુખ, ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન. ખેડા જિલ્લાના સૌ ક્રિકેટ રસિકો જાણે છે કે છેલ્લા 7 વર્ષથી નડિયાદ ખાતે IPL ફેન પાર્કનું આયોજન થાય છે. તેમ આવતીકાલે 11 તારીખ અને પરમ દિવસે 12 તારીખ 2 દિવસે રાધે ફાર્મ ખાતે IPL ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 4 મેચો થનાર છે. આવતીકાલે પહેલી મેચ પંજાબ અને હૈદરાબાદ, બીજી મેચ ચેન્નાઈ અને દિલ્હી કેપિટલ, અને રવિવારે પહેલી લખનઉ અને ગુજરાત, અને બીજી મુંબઈ અને બેંગ્લોર. એટલે ખૂબ જ સારી મેચો થવાની છે IPLની. સૌ કોઈ એનો આનંદ લે. ત્યાં આગળ નિઃશુલ્ક પ્રવેશ છે, દરેક જણને ફ્રી પ્રવેશ આપવાનો છે. અંદર ખૂબ સારી વ્યવસ્થા છે, મોટા સ્ક્રીન ઉપર મેચ જોવાની છે. અંદર ખાણીપીણીના સ્ટોલ છે જે ખૂબ વ્યાજબી ભાવે બધાને એમાં મળવાનું છે. નાના બાળકો માટે પ્લે ઝોન છે, સ્પેશિયલ કોઈ પ્રેગ્નન્ટ લેડી છે કે ખૂબ સિનિયર સિટીઝન છે તેમના માટે પણ બેસવા માટેની અલાયદી વ્યવસ્થા છે. નાનું મેડિકલ સેન્ટર જેવું પણ છે, કોઈને તાત્કાલિક જરૂર પડી તો. એટલે ખૂબ સારી વ્યવસ્થા છે. અને જેમ દર વર્ષે નડિયાદને આસપાસના લોકો જે આ ફેન પાર્કનો લાભ લે છે, આનંદ માણે છે, તેમ હું આ 2 દિવસ સૌ આસપાસના લોકોને અને નડિયાદના ક્રિકેટ રસિક લોકોને આ ફેન પાર્કમાં આવવા માટેનું આમંત્રણ પાઠવું છું. અને સહકુટુંબ ત્યાં આગળ આ મેચો જોઈ અને એન્જોય કરવા માટે સૌને હું અપીલ કરું છું. मेरा नाम सुमित मल्लापुरकर है। मैं सीनियर मैनेजर हूँ BCCI में। हम लोग यहाँ पे IPL फैन पार्क के प्रेस कॉन्फ्रेंस के लिए आए हैं, जो कि राधे फार्म में IPL फैन पार्क कल होने वाला है। नडियाड में 4 मैचेस दिखाए जाएंगे, पंजाब वर्सेस हैदराबाद, चेन्नई वर्सेस दिल्ली सैटरडे को, संडे को लखनऊ वर्सेस गुजरात एंड शाम को मुंबई वर्सेस बैंगलोर। ये एक फ्री इवेंट है, फ्री एंट्री है BCCI की तरफ से जो किया गया है फैंस के लिए, जहाँ पे फैंस अपने फ्रेंड्स फैमिली के साथ वीकेंड मैचेस फैन पार्क में आके एंजॉय कर सकते हैं। खाना पीना भी होगा वहाँ पे, जिसके लिए बहुत नॉमिनल कॉस्ट पे उनको देना है। उसके अलावा मोबाइल टॉयलेट्स की सुविधा की गई है, सिक्योरिटी होगी। एक अलग सेक्शन बनाया गया है जो कि प्रेग्नेंट लेडीज़, सीनियर सिटीजन, हैंडीकैप लोगों के लिए बैठने की सुविधा है। अलग अलग गेम्स रहेंगे वहाँ पे, बच्चों के लिए, बड़ों के लिए, जिससे वो क्रिकेट के अलावा दूसरे एंटरटेनमेंट भी कर सकते हैं। बहुत सारी फ़ोटो अपॉर्चुनिटीज़ रहेगी। तो नडियाड के लोगों से यही एक दरख्वास्त